ઈડર શહેરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો અંતર્ગત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજનો યુવાન આપણી સંસ્કૃતિ અને સભ્યતાનો સર્વોત્તમ સર્જક છે। આજના યુવાનોમાં અખૂટ શક્તિ છે। આપણા યુવાનો આત્મવિશ્વાસને કેળવીને તેજસ્વીતા અને તત્પરતા સિદ્ધ કરે તો જીવનમાં એક નવી ચેતનાનો સૂર નિશ્ચિત રૂપે કોઈ અગમ્ય શક્તિ દ્વારા સંચિત થાય છે। ભારત કો જાનો પ્રકલ્પ દ્વારા ભૂલાઈ જતી સંસ્કૃતિની યાદ અપાવવા ભારત વિકાસ પરિષદે પ્રશંસનીય અભિયાન હાથ ધર્યું છે, જેના અંતર્ગત ઈડર શહેરના જવાનપુરા ખાતે આવેલી યુનિક યુ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં કુલ 4 સ્કૂલોએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ ક્રમાંકે એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરંચાની ટીમ રહી હતી, દ્વિતીય ક્રમાંકે સનરાઈઝ સ્કૂલ ઈડર અને તૃતીય ક્રમાંકે આરાધના સ્કૂલ ઈડર રહી હતી, જેમાં વિજેતા ટીમ સાથે સ્પર્ધક ટીમોને પણ પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા। ડૉક્ટર ઘનશ્યામ લીંબચિયા, સિનિયર સિટીઝન ગ્રુપના પ્રમુખ M.K. જાડેજા, ભારત વિકાસ પરિષદના નિકેશભાઈ સંખેસરા, યુનિક યુ ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર જીતેન્દ્ર પટેલ અને ક્વિઝ સ્પર્ધામાં ભાગ લીધેલ દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। ઈડરના પ્રતિનિધિ રાજેશ ચાવડા સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર।